નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન, ભાવનગર ગુજરાત. એક ખુશ્બુ હે ગુજરાત की અત્યારે આપણે જામનગર છે અને જામનગરમાં જે હોપ હોસ્પિટલ જે અમદાવાદમાં આવેલી છે તે અત્યારે આપણી સાથે બેન છે કે બેન આપણું શુભ નામ? ભાવિશા વોરા. અને કેતન વોરા. હા, ભાવિશાબેન, આપણે જે તમે અત્યારે હોપ હોસ્પિટલ છે અમદાવાદની, એના જે ડોક્ટરો છે, તમારો પેલા કેટલો વજન હતો? મારું વેઇટ હતું 114 કિલો, 114 હતું અને નાવ આઈ એમ 80. વાહ ભાઈ વાહ. અને સર નું કેટલું હતું પેલા? સર નું વેઇટ હતું 126 અને નાવ હી ઇઝ 90. વાહ ભાઈ વાહ. અને આમ તમારા ઓપરેશન કર્યા પછી તમને આમ કેવું, આમ શરીરમાં હરવા ફરવામાં, હાલવા ચાલવામાં, બધી વસ્તુમાં કેવું તમને લાગે છે? ઇટ્સ ટોટલી વાસ્ટ ડિફરન્સ ફ્રોમ બિફોર. અમે જે પેલા કશું જ ના કરી શકતા એ બધું જ થાય છે. વોકિંગ, ઝુમ્બા, એ જે અમારો મેઇન શોખ છે ગરબાનો, એ બી અમે 9 દિવસ બહુ સરસ રમીએ છીએ બેઉ જણા. અને એક કપડાનો, એ તો અમને ગાંડો શોખ છે, એ બહુ સરસ રીતે પૂરો થાય છે. અને ઓલ બીકોઝ ઓફ બેદી સાહેબની ટીમ. જે અમને રિસ્પોન્સ મળ્યો છે એનાથી, એમ મતલબ નોર્મલી ડોક્ટર્સ આપે રિસ્પોન્સ, પણ જે આફ્ટર સર્જરી અમને કાંઈ બી ઇશ્યુ થાય તો મતલબ અવેલેબલ જ હોય, ક્યારેય પણ નહીં. એક વખતનો ઇન્સિડન્ટ હું તમને કહું કે કેતુનું સર્જરી કરી હતી તો મતલબ પેલું ફર્સ્ટ મંથ હોય એ ટોટલી આપણે લિક્વિડ ડાયટ હોય, રાઈટ? તો એમાં એને 25 દિવસ પછી એવું લાગ્યું કે મને હવે કંઈક ખાવું છે, તું મને ખાવાનું આપ, લિક્વિડ નથી જોતું મને. તો ત્યારે રાત્રે 12:15 થયા હતા. હવે હું એને સાહેબને પૂછ્યા વગર તો હું શું આપું એને? તો મેં રાત્રે 12:15 બેદી સાહેબને પર્સનલ કોલ કર્યો અને એને મારો કોલ અટેન્ડ કર્યો. ધેટ વોઝ ધ મેજિક. કે સાહેબ મને આ કહે છે, હું એને શું આપું? તો એ કે તમે એને 2 મેરીના બિસ્કિટ અને અડધો કપ દૂધ આપો, એ 1 બિસ્કિટ ખાશે. અને એવું જ થયું, એને 1 બિસ્કિટ ખાધું, પેટ ભરાઈ ગયું, ધેટ્સ ઓલ. એટલે એને બિસ્કિટ ખાધું, મેં આપ્યું, ઇટ્સ ઓકે. પણ જે સરે મને ત્યારે રિપ્લાય કર્યો ને જે મારી ટેન્શન દૂર કરીને, ધેટ ઇઝ કમેન્ડેબલ. ધેટ ઇઝ ઈ મહત્વનું હતું મારા માટે. તો આપણા જે ગુજરાત લોકોમાં જેટલા ઇન્ડિયામાં લોકો રહેતા હોય એના માટે તમે 2 શબ્દ જણાવો છો, શું? જો તમારે સારી રીતે જીવવું હોય, તમારી પાસે બધું જ છે, પૈસો, રૂપિયો, બધું જ છે, ફેમિલી, પણ બીકોઝ ઓફ વેઇટ તમે જીવી નથી શકતા. તો પ્લીઝ, જો તમે સર્જરીનો સેજ પણ વિચાર કરતા હો ને 5%, તો બીજા 95% મારી જોડેથી લઈ જાજો. હું તમને બેદી સાહેબ સાઈડથી હું તમને કન્વિન્સ કરી શકીશ કે પ્લીઝ ડુ ધેટ. અને બહુ સરસ જીવો. અમે બે બહુ સરસ જીવીએ છીએ, ઓલ બીકોઝ ઓફ બેદી સાહેબની ટીમ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સર. તમારું રહેવાનું ક્યાં? અત્યારે જામનગર જ. જામનગર. યસ, વી આર. દ્વારકાધીશના આશીર્વાદ હોય એટલે એમાં કાંઈ ન ઘટે. અને આમ જુઓ, તમારા લોકોને જોઈ બીને વજન ઘટાડવો હોય તો નીચે એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપેલો છે. બોલો દ્વારકાધીશ કી જય.